નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ની અંદર દાખલાઓ તરફ જઈ રહ્યા હતા. આજે આપણે એક વધારાનો દાખલો ગણીશું. હવે મિત્રો યાદ રાખજો કે આ ચેપ્ટરની અંદર જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે એ બધા જ દાખલાઓ આપણે સોલ્વ કરીશું. એ ચાહે બુકના હોય, બુકની બહારના હોય, પણ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વધારે પ્રેક્ટિસ માંગતા હોય એ દાખલાઓ આપણે વધારે સોલ્વ કરીશું. આ જે દાખલો છે એ તમારા ઉદાહરણનો 9મા નંબરનો દાખલો છે. દાખલા રકમ આ પ્રમાણે આપેલી છે કે બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં આવેલી છે. એટલે આપણે ધારો કે જો આકૃતિ બતાવી હોય તો આકૃતિ આ પ્રમાણે બતાવી શકીએ કે આ છે ઉત્તર દિશા વિચારીએ અને આ આપણે દક્ષિણ દિશા વિચારીએ. ઓકે, આ જે ઉપરની હતી, આ ઉપર એરો જાય છે એને ઉત્તર દિશા નોર્થ તરીકે વિચારીએ અને આ સાઉથ તરીકે વિચારીએ. તો બે સમાંતર રેલવે ટ્રેક છે ઉત્તર દક્ષિણ દિશામાં. ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાક અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો બે ટ્રેનો ગતિ કરે છે. એક એ નામની ટ્રેન છે અને એક બી નામની ટ્રેન છે. એ નામની ટ્રેન છે એ ઉત્તર દિશા તરફ જઈ રહી છે અને બી નામની ટ્રેન એ દક્ષિણ દિશા તરફ જઈ રહી છે. બંનેના વેગ આપી દીધા છે. ટ્રેન એ નો વેગ છે ઉત્તર તરફનો 54 કિલોમીટર પ્રતિ કલાક અને ટ્રેન બી નો વેગ છે 90 કિલોમીટર પ્રતિ કલાક. હવે જુઓ કે ટ્રેન એ ઉત્તર તરફ જઈ રહી છે એટલે ટૂંકમાં તમે એમ કહી શકો કે ધન વાય અક્ષની દિશામાં જઈ રહી છે. ટ્રેન બી દક્ષિણ દિશા તરફ જઈ રહી છે તો એમ કહી શકાય કે ટ્રેન બી એ ઋણ વાય અક્ષની દિશામાં જઈ રહી છે. જો ટ્રેન એ ધન વાય અક્ષની દિશામાં ગતિ કરતી હોય તો એનો વેગ આપણે ધન લઈશું અને ટ્રેન બી ઋણ વાય અક્ષની દિશામાં ગતિ કરતી હોય તો એનો વેગ આપણે ઋણ લઈશું. તો અહીંયા લખી શકીએ કે ટ્રેન એ નો વેગ એટલે va, જેની કિંમત આપી છે 54 કિલોમીટર પ્રતિ કલાક. આપણે હંમેશા વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરીએ. ચલો 54 તો હતા જ. 1 કિલોમીટરના મીટર થાય 1000, તો ગુણ્યા 1000, કારણ કે કિલોમીટર અંશમાં છે. કલાક છેદમાં છે તો માટે છેદમાં અને કલાકના સેકન્ડ થાય 3600, તો 3600 સેકન્ડ. તો આ થઈ ગયું મીટર પ્રતિ સેકન્ડ, સોરી 1000. તો આ va ની કિંમત તમે લાવશો તો મળશે 15 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો પહેલી va ની કિંમત તમને મળી ગઈ. આ કિંમત પ્લસ છે, ધન છે, કારણ કે ઉત્તર તરફ જાય છે, ધન કિંમત છે. ચલો સેમ આવી રીતે આપણે vb ની કિંમત મેળવીએ. તો vb એ ઋણ દિશા તરફ એટલે કે ઋણ વાય અક્ષની દિશા ટૂંકમાં દક્ષિણ દિશા તરફ છે, માટે એની કિંમત ઋણ લઈશું. તો 90 કિલોમીટર પ્રતિ કલાક બરાબર -90 ગુણ્યા 1000 ભાગ્યા 3600 બરાબર, આ તમે જવાબ કરશો તો તમને જવાબ મળશે, હું સીધો લખી દઉં છું, -25 મીટર પ્રતિ સેકન્ડ. તો આ મળી vb ની કિંમત. તો va અને vb બંને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં લાવી દીધા. ક્લિયર? તો પહેલો વિભાગ કીધો છે, જે આપણે એ વિભાગની જ રકમ લખી છે, બી વિભાગ નહીં લખીએ. તો એ વિભાગ પહેલા આપણે સોલ્વ કરી દઈએ. એ વિભાગમાં શું કીધું છે કે a ની સાપેક્ષે b નો વેગ. ચલો, તો એ વિભાગ શું કહે છે કે a ની સાપેક્ષે b નો વેગ. ચલો, a ની સાપેક્ષે b નો વેગ, આને લખવું હોય તો કેવી રીતે લખાય? તો આમ લખાય, a ની સાપેક્ષે b નો વેગ. કોનો વેગ? b નો. તો વેગની નજીક b અને કોની સાપેક્ષમાં? a ની સાપેક્ષમાં, બરાબર, એટલે a. તો બરાબર, આના ઉપરથી આપણે સાપેક્ષ વેગમાં જોયું હતું કે vb એ હોય તો લખવું હોય તો vb માઈનસ va લખીએ છીએ. vb એટલે ટ્રેન b નો વેગ, તો એ છે -25, માઈનસ va ટ્રેન a નો વેગ, તો 15. તો 5 * 5 10 ની શૂન્ય, વધી 1, 2 ને 3 ને 4, તો જવાબ મળશે -40 મીટર પ્રતિ સેકન્ડ. બંને માઈનસ છે તો સરવાળો થશે, ઋણ નિશાની આવશે. vba. હવે આને સમજવું હોય, આ વિધાન જે લખાઈ ગયું આપણે, ચલો જવાબ લાવી દીધો. આને સમજવું હોય અથવા વાંચવું હોય તો કેવી રીતે વંચાય કે a ની સાપેક્ષમાં b નો વેગ કેવો મળ્યો? 40 મીટર પ્રતિ સેકન્ડ, પણ માઈનસ મતલબ શું છે
કે a ની સાપેક્ષમાં b એ ઋણ તરફ જઈ રહ્યું છે, એટલે કે દક્ષિણ દિશા તરફ જઈ રહ્યું છે, બરાબર. તો a ની સાપેક્ષમાં b ટ્રેન દક્ષિણ દિશા તરફ ઋણ y અક્ષની દિશામાં જાય છે, માટે વેગ મળશે ઋણ. ઓકે, હવે બી વિભાગ છે. બી વિભાગની રકમ આ પ્રમાણેની છે. બી ની સાપેક્ષે જમીનનો વેગ. બી વિભાગ આ પ્રમાણે છે. બી ની સાપેક્ષે જમીનનો વેગ. ઓકે, ચલો બી ની સાપેક્ષે જમીનનો વેગ. તો જમીન ગ્રાઉન્ડ એમ તરીકે વિચારી લઈએ. તો જમીનને જી સંજ્ઞાથી દર્શાવીએ. તો બી ની સાપેક્ષે જમીનનો વેગ, ચલો દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવાય? તો વેગ કોનો? જમીનનો, તો vg. કોની સાપેક્ષે? બી ની સાપેક્ષે, તો vgb બરાબર આમ લખી શકાય vg માઈનસ vb. ઓકે, જમીનનો વેગ. જમીન ગતિ કરે, વિચારો, જમીન ગતિ કરશે? નહીં ગતિ કરે તો જમીનનો વેગ થશે 0 ઓછા vb. vb ની કિંમત કેટલી છે? -25. તો -25, એનો મતલબ માઇનસ માઇનસ પ્લસ, તો 25 મીટર પ્રતિ સેકન્ડ vgb. તો ટ્રેનની સાપેક્ષમાં જમીનનો વેગ કેટલો મળે? 25 મીટર પ્રતિ સેકન્ડ. તો સિમ્પલ છે ને કે તમે ધીમે ધીમે ચાલો, તમને કેવું લાગે જમીન ધીમે ધીમે ચાલે છે. તમે ફાસ્ટ દોડો તો તમને કેવું લાગે જમીન ફાસ્ટ દોડે છે. પણ તમે જે દિશામાં હોય જમીન તમને વિરુદ્ધ દિશામાં જતી હોય એવું દેખાય. તો ટ્રેન જો ઋણ દિશામાં હશે તો જમીન ધન દિશામાં જતી હોય તમને એવું દેખાશે, પણ બંનેનો વેગ કેટલો હશે? એક સમાન હશે. ક્લિયર? ચલો હવે ત્રીજો વિભાગ લઈએ, સી વિભાગ. સી વિભાગની રકમ આ પ્રમાણે છે કે ટ્રેન એ ની છત પર, બ્લેક પેનથી લખવું બરાબર, કારણ કે ટ્રેન એ ની છત પર, ટ્રેન એ ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, તેની ગતિની વિરુદ્ધ દિશામાં, તેની ગતિની વિરુદ્ધ દિશામાં, કૌંસમાં લખ્યું છે ટ્રેન એ ની સાપેક્ષે, ટ્રેન એ ની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપથી દોડતા વાંદરાનો વેગ, દોડતા વાંદરાનો વેગ જમીન ઉપર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષમાં શોધો. જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષમાં શોધો. કેટલું ફેરવીને આવી. ટૂંકમાં એમ કીધું છે કે એક ટ્રેન છે, ટ્રેન એ નામની ટ્રેન છે. આ ટ્રેન ઉપર એક વાંદરો ચડી ગયો. આ જે વાંદરો છે ટ્રેન આ દિશામાં જાય ઉત્તર દિશામાં, એ વાંદરો છે એની વિરુદ્ધ દિશામાં, એટલે વાંદરો જાય છે દક્ષિણ દિશામાં. પણ એમ કીધું છે કે આ વાંદરાનો ટ્રેન એ ની સાપેક્ષમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. તો સૌથી પહેલા એક કામ કરીએ, આ કિલોમીટર પ્રતિ કલાક છે ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ, બરાબર. એટલે આમ કે ટ્રેન એની સાપેક્ષમાં વાંદરાનો વેગ, ચલો વાંદરો મંકી, કોનો વેગ? વાંદરાનો, એમ કોની સાપેક્ષમાં? ટ્રેન એ ની સાપેક્ષમાં, જેની કિંમત કેટલી આપી દીધી તમને? 18 કિલોમીટર પ્રતિ કલાક. તો મીટર પ્રતિ સેકન્ડમાં લાવો તો 18 ગુણ્યા 1000 છેદમાં 3600. તો આનો જવાબ કરશો તો તમને લગભગ મળશે 5. ઓકે, તો તમને જવાબ મળશે 5 મીટર પ્રતિ સેકન્ડ. પણ જુઓ, ટ્રેન છે એ ઉત્તર દિશા તરફ જઈ રહી છે,
વાંદરો એની વિરુદ્ધમાં એટલે દક્ષિણ દિશા તરફ, માટે આ વેગ કેવો થવાનો? ઋણ થશે. તો આ કિંમત ઋણ મળી ગઈ. ખબર પડી ગઈ? લખ્યું છે જો ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે ટ્રેનની ગતિ ધન y તરફની દિશામાં છે તો વાંદરો ઋણ y તરફની દિશામાં આવશે, અને ઋણ y તરફની દિશા માટે એનો વેગ આપણે લઈશું ઋણ. તો -5 મીટર પ્રતિ સેકન્ડ આ મળ્યો એની સાપેક્ષમાં વાંદરાનો વેગ. પણ આપણે શોધવાનું શું છે? જમીન ઉપર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષમાં વાંદરાનો વેગ કેટલો, એટલે ટૂંકમાં જમીનની સાપેક્ષમાં વાંદરાનો વેગ કેટલો. ચલો આપણે ધારી લઈએ કે ધારો કે જમીનની સાપેક્ષમાં વાંદરાનો વેગ, એને આપણે નામ આપીએ vm. ઓકે, જમીનની સાપેક્ષમાં વાંદરાના વેગને આપણે કહીએ vm. મેં તમને ગઈકાલે કીધું હતું કે a નામનો પદાર્થ અને b નામનો પદાર્થ જમીનની સાપેક્ષમાં જતા હોય, તમે દોડતા હોય તો તમે જમીનની સાપેક્ષમાં દોડતા હો, પણ વેગ તો તમારો જ બોલાય. એવી જ રીતે જો જમીનની સાપેક્ષમાં વાંદરાનો વેગ હોય તો એનો મતલબ વેગ તો વાંદરાનો જ બોલાય, માટે vm તરીકે લઈ લઈએ. હવે આપણે આ vma જે સૂત્ર છે vma, આના બરાબર લખો તો આમ લખાય કે vm - va. લખી શકાય છે? ક્લિયર? ચલો, vma ની કિંમત તો આપી દીધી છે -5 મીટર પ્રતિ સેકન્ડ. vm આપણે શોધવાના છે, આપણે ધાર્યા છે. અને va એટલે ટ્રેન એનો વેગ, અને એ કેટલો છે? 15 મીટર પ્રતિ સેકન્ડ. તો કામ કરીએ કે આ જે છે એ આ બાજુ લઈ દઈએ. ઓકે, તો પ્લસ થઈ જશે. તો -5 + 15 બરાબર vm. therefore vm બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. અને vm ને આપણે શું કીધું હતું? જમીનની સાપેક્ષે વાંદરાનો વેગ. તો જમીન ઉપર ઊભી રહેલી વ્યક્તિને વાંદરો કેટલી ઝડપથી ગતિ કરતો દેખાશે? 10 મીટર પ્રતિ સેકન્ડ. અને ટૂંકમાં આપણે લોજિકલી સમજણ પડે છે. ટ્રેન જો 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડતી હોય, વાંદરો જો 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વિરુદ્ધ દિશામાં દોડતો હોય, તો બહાર ઊભેલા વ્યક્તિને 20 - 5 એટલે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડતો હોય એવું દેખાશે? એ તો સિમ્પલ છે, લોજિકલી છે, આપણે સમજણ પડી જાય છે. તો આ દાખલો, આવા દાખલા ખાસ પૂછાતા હોય છે એક્ઝામની અંદર, તો આ દાખલાને આપણે IMP દાખલો કહી શકીએ. આ ઉપરાંત હવે આપણે સાપેક્ષ વેગ અને તત્કાલીન વેગ ઉપરના કેટલાક પ્રેક્ટિસ માટેના વધારાના દાખલાઓ લઈએ, જે મોસ્ટ IMP દાખલાઓ છે, અને પરીક્ષાની અંદર એવા દાખલાઓ પૂછવાની શક્યતા વધારે રહેશે. એવા એ જે દાખલાઓ છે જેનો આપણે આગળ 12મા ધોરણમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, માટે એવા દાખલાઓ આપણે ખાસ ગણીશું. જેનો 12મા ધોરણમાં આપણે સૌથી વધારે ઉપયોગ કરીશું, GNET-માં ઉપયોગ કરીશું, એવા દાખલાઓ લઈશું ખાસ. એક એક્ઝામ્પલ છે, રકમ આ પ્રમાણે છે કે ગતિ કરતા એક પદાર્થનું સ્થાન. એક્ઝામ્પલ 1, ગતિ કરતા એક પદાર્થનું સ્થાન xt બરાબર 4.2 t² પ્લસ 2.6 મીટર. ગતિ કરતા એક પદાર્થનું સ્થાન તમને અહીંયા આપી દીધેલું છે. ત્યારબાદ વડે મળતું હોય તો t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના ગાળામાં તેનો સરેરાશ વેગ શોધો તથા તેનો સરેરાશ વેગ શોધો તથા t બરાબર 3 સેકન્ડે તેનો તત્કાલીન વેગ શોધો.
તો ફરીથી યાદ કરો મિત્રો કે આવા દાખલો આપણે એક ગણ્યો હતો, પણ હજી આ દાખલામાં પ્રેક્ટિસ આપણે વધારે જરૂર છે. સૌથી પહેલા ગતિ કરતા એક પદાર્થનું સ્થાનનું સમીકરણ આપી દીધું છે. આ પ્રમાણેનું સમીકરણ છે કે x t બરાબર 4.2 t² પ્લસ 2.6 મીટરમાં એક સમીકરણ આપી દીધું છે ગતિ કરતા એક પદાર્થનું. હવે તમારે શોધવાનું છે કે t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના ગાળામાં તેનો સરેરાશ વેગ. તો સરેરાશ વેગનું સૂત્ર શું છે? તો સરેરાશ વેગ બરાબર ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t અથવા તો x2 x1 છેદમાં t2 t1. અને બીજો t બરાબર 3 સેકન્ડ સમય તત્કાલીન વેગ. ચલો તત્કાલીન વેગનું સૂત્ર શું? તત્કાલીન વેગ બરાબર dx dt. એકલો વેગ કીધો હોય શોધવાનો અથવા તો તત્કાલીન વેગ કીધો હોય તો આપણે dx dt આ સૂત્ર મૂકીએ છીએ. તો ચલો સૌથી પહેલા સરેરાશ વેગ શોધવો છે. તો સરેરાશ વેગ એટલે x2 x1 t2 t1, જ્યાં t1 એટલે શરૂઆતનો સમય અને એ વખતનું સ્થાન એટલે x1, t2 એટલે બીજી વખતનો સમય અને એ વખતનું સ્થાન એટલે x2. તો સૌથી પહેલા t1 એટલે t બરાબર 0 સમય વખતનું સ્થાન શોધી કાઢીએ x1, t2 એટલે t બરાબર 3 સેકન્ડ સમય વખતનું સ્થાન x2 શોધી કાઢીએ. તો 0 સમય વખતનું સ્થાન અને 3 સેકન્ડ વખતનું સ્થાન કેવી રીતે મળશે? તો આ સમીકરણની મદદથી. તો આ સમીકરણમાં સૌથી પહેલા t બરાબર 0 સમય સ્થાન શોધીએ. તો t બરાબર 0 સમય સ્થાન શોધવા માટે તો જે જગ્યાએ t છે ત્યાં 0 મૂકી દેવાના, સીધા સિમ્પલ. 4.2 into 0 નો વર્ગ પ્લસ 2.6 બરાબર આ તો આ 0 નો વર્ગ 0, એની સાથે કોઈ પણ સંખ્યા ગુણો 0 થઈ જાય તો વધશે 2.6 મીટર. એટલે કે t બરાબર 0 સેકન્ડ સમયે એનું સ્થાન મળી ગયું કેટલું? 2.6 મીટર. હવે લઈએ t બરાબર 3 સેકન્ડ સમય. તો t બરાબર 3 સેકન્ડ સમય વખતનું સ્થાન શોધીએ તો x3 બરાબર 4.23 નો વર્ગ પ્લસ 2.6. ચલો તો 4.2 ગુણ્યા 3 નો વર્ગ 3 તરી 9 વત્તા 2.6. કેલ્ક્યુલેટરમાં બંનેનો ગુણાકાર કરીને સરવાળો કરો તો તમને જવાબ લગભગ મળશે 40.4 મીટર. 40.4 મીટર. તો x0 x3 એટલે કે t1 સમય એટલે t બરાબર 0 સમય સ્થાન મળી ગયું, t બરાબર 3 સેકન્ડ સમય સ્થાન મળી ગયું. તો સીધો સરેરાશ વેગ શોધી કાઢીએ. તો સરેરાશ વેગ બરાબર x2 2 એટલે બીજા ભાગના સમય એટલે અહીંથી લઈ અહીંયા થાય છે તો આ 2 નંબર આવશે, આ 1 નંબર આવશે. તો 2 નંબર વખતનું સ્થાન કેટલું છે? x3 માઈનસ 1 નંબર વખતનું સ્થાન છે x0 ભાગ્યા t2 એટલે 3 સેકન્ડ માઈનસ t1 એટલે 0 સેકન્ડ. આ કિંમત આવશે 40.4 ઓછા 2.6 ભાગ્યા 3. તો આનો તમને જવાબ મળ્યો 37.8 ભાગ્યા 3 અથવા તો આનો છેલ્લો જવાબ મળશે 12.6. 12.6 વેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ. તો પહેલી કિંમત મળી ગઈ સરેરાશ વેગની. હવે આપણે લઈએ તત્કાલીન વેગ. અને તત્કાલીન વેગ એટલે dx dt. આનો મતલબ સ્થાનનું સમય પ્રત્યેનું વિકલન. તો સ્થાનનું સમીકરણ આપ્યું છે એના સમય પ્રત્યેનું વિકલન લઈ લઈએ. તો સ્થાનનું સમીકરણ આ પ્રમાણે છે કે xt બરાબર 4.2 t² પ્લસ 2.6 મીટર. આનું સમય પ્રત્યે વિકલન લઈએ. સમીકરણનું સમય પ્રત્યે વિકલન લેતા તો સમય પ્રત્યે વિકલન લો તો થઈ જશે dx dt. બરાબર. અને dx dt ને આપણે કહીએ છીએ તત્કાલીન વેગ, જેને આપણે v સંજ્ઞાથી પણ દર્શાવીશું. તો dx dt બરાબર આપેલ સમીકરણ આ પ્રમાણે છે. તો d by dt આખું સમીકરણ લખી દઈએ
4.2 t સ્ક્વેર પ્લસ 2.6. અહીંયા બે પદ છે તો બંને પદના અલગ અલગ વિકલન વેચી કાઢીએ તો d બાય dt 4.2 t સ્ક્વેર પ્લસ d બાય dt 2.6. અહીં આગળ સમય પ્રત્યેનું વિકલન કરીએ છીએ અને આપેલા પદમાં સમયવાળું પદ આવે છે તો એની સાથે જે ગુણાયેલું હોય અચળ તરીકે બહાર આવી જશે તો 4.2 વધ્યું શું t સ્ક્વેર પ્લસ આમાં તો જો t પ્રત્યે વિકલન કરો છો t નામનું પદ જ નથી માટે અચળ પદ અને અચળ પદનું વિકલન થાય 0 બરાબર 4.2. ઓકે, હવે આનું વિકલન શું થશે તો મેં તમને ગઈકાલે વાત કરી હતી કે d બાય dt t સ્ક્વેર હોય તો ઉપર જે ઘાત છે આગળ આવી જશે ઇન્ટુ t એમના એમ અને ઉપર એક ઘાત ઓછી તો 2 ઇન્ટુ t. તો આ ભાગનું વિકલન કેટલું થયું 2 ઇન્ટુ t. ક્લિયર? તો 42 દુ 84 4.8 થયા ઇન્ટુ t. તો આ વેગનું તત્કાલીન વેગનું સમીકરણ મળ્યું છે પણ તત્કાલીન વેગ કયા સમયે શોધવાનો છે 3 સેકન્ડ સમય. તો અહીંયા આગળ t બરાબર 3 સેકન્ડ સમયે તત્કાલીન વેગ v બરાબર તો જે જગ્યાએ તમને t દેખાય ત્યાં મૂકી દેવાના 3 અને જવાબ લાવો તો મળશે તમને જવાબ 25.2 મીટર પ્રતિ સેકન્ડ મળી ગયો તત્કાલીન વેગ અને સરેરાશ વેગ છે. ઈઝી દાખલો. ફરીથી હજી એક બીજો દાખલો લઈએ જેથી તમને પ્રેક્ટિસ વધારે થાય. તો યાદ રાખો મિત્રો કે જ્યારે સરેરાશ વેગ શોધો છો તો કોઈ બે સમય વખતના પહેલા સ્થાન લઈ લેવાના. બંને સ્થાનમાંથી પાછળના સમયનું સ્થાન ઓછા આગળના સમયનું સ્થાનની બાદબાકી કરશો તો સરેરાશ વેગ મળશે. અને તત્કાલીન વેગ લેવો હોય તો અથવા તો વેગ તત્કાલીન વેગ અથવા તો વેગ લેવો હોય તો આપેલ સમીકરણનું સમય પ્રત્યે વિકલન લેશો ત્યારે તમને સમીકરણ સ્વરૂપમાં મળશે અને કોઈ ચોક્કસ સમય વખતનો વેગ લેવાનો હોય તો એ સમીકરણમાં સમયની કિંમત મૂકી દેશો તો તમને વેગની કિંમત મળી જશે. ચલો બીજો એક દાખલો લઈએ. સુરેખ પથ પર ગતિ કરતા કણ માટેનું સ્થાન સૂત્ર છે xt બરાબર 2 માઈનસ xt બરાબર 2 માઈનસ 5t સ્ક્વેર 5t પ્લસ t ઘન વડે દર્શાવવામાં આવેલ છે. છે 2 માઈનસ 5t પ્લસ t ઘન. ઓકે, આગળ લખીશું તો t બરાબર 2 સેકન્ડે કણનો પ્રવેગ શોધો. તો t બરાબર 2 સેકન્ડે 2 સેકન્ડે કણનો પ્રવેગ શોધો. હવે અહીંયા જુઓ એક સમીકરણ આપ્યું છે સ્થાનનું સમીકરણ આપી દીધું છે તમને કીધું છે કે t બરાબર 2 સેકન્ડ સમય કણનો પ્રવેગ શોધવાનો. હવે મિત્રો આગળ આપણે પ્રવેગનું સૂત્ર ભણ્યા છીએ. પ્રવેગ આવી રીતનું સૂત્ર છે કે પ્રવેગ a બરાબર dv/dt. પ્રવેગ કો કે તત્કાલીન પ્રવેગ કો બંને છે. તો સૂત્ર આ પ્રમાણેનું છે. હવે અહીંયા આનો મતલબ એ થાય કે વેગનું સમીકરણ હોય એનું સમય પ્રત્યેનું વિકલન કરો તો તમને પ્રવેગ મળે પણ સમીકરણ તો સ્થાન પ્રત્યેનું છે. જે સમીકરણ છે એ તો સ્થાન પ્રત્યેનું છે. અહીંયા તો વેગના સમીકરણને સમય સાથેનું વિકલન કરવાથી પ્રવેગ મળે. તો પ્રવેગનું બીજું પણ એક સમીકરણ સ્થાન વાળું હતું જો ખ્યાલ હોય તો
d²x/dt², સ્થાનનું ડબલ વાર વિકલન કરવાથી પણ પ્રવેગ મળે છે. એનો મતલબ આપેલ સમીકરણનું એક વાર વિકલન કરી એનું ફરીથી બીજી વાર વિકલન કરશો ત્યારે પ્રવેગ મળશે. તો ચલો પ્રવેગ શોધવા માટે આપણે બે વાર વિકલન કરીએ. તો સમીકરણ પહેલા આ પ્રમાણે આપી દીધું છે કે xt બરાબર 2 - 5t + t ઘન. તો આપેલ સમીકરણનું પહેલા એક વાર વિકલન કરીએ. સમીકરણનું t પ્રત્યે વિકલન કરતા તો એ થઈ જશે વેગ v, તો dx/dt. તો એક વાર વિકલન કરો તો d/dt 2 - 5t + t ઘન. જો હવે સીધું તમને વિકલન ખબર પડે, બધા અલગ પદ કરવાને બદલે જો સીધું ખબર પડતી હોય તો સીધું કરી દઈએ. જેમ કે પહેલું પદ લઈએ, પહેલા પદનું વિકલન થઈ જાય 0, ઓછા છે તો ઓછા. બીજા પદનું વિકલન કરો તો બીજા પદનું સમય પ્રત્યે વિકલન કરો છો તો સમય આવે છે તેની સાથે જે ગુણાયેલું છે એ અચળ તરીકે બહાર આવશે. અચળ તરીકે બહાર લઈ લેશો તો વધશે શું? ફક્ત dt ભાગ્યા dt, અને dt dt કેન્સલ એટલે 1 થઈ ગયું. પ્લસ આને ત્રીજું પદ આ પ્રમાણે છે કે dt3/dt. જો તમને સીધું ના ફાવે તો બધા પદનું અલગ અલગ કરીને પણ વિકલન કરી શકો છો. આનું વિકલન થશે 3m tm, એક ઘાત ઓછી તો 3t² + 3t². તો જવાબ શું મળ્યો? -5 + 3t². તો આ v એની કિંમત મળી. હવે આની અંદર પાછું બીજી વાર વિકલન કરીએ એટલે કે આ વેગનું સમીકરણ છે એમ તમે કહી શકો. વેગનું સમીકરણ, આનું ફરીથી વિકલન કરીએ. સમીકરણનું t પ્રત્યે વિકલન કરતા તો therefore dv/dt, આના આપણે કહીએ છીએ પ્રવેગ a, બરાબર d/dt. સમીકરણ મળ્યું છે -5 + 3t². તો જો પહેલું પદ કે એની સાથે તો t વાળું પદ છે જ નહીં, માટે પહેલા પદનું વિકલન થશે 0, પ્લસ તો પ્લસ બીજા પદમાં શું આવી રીતે છે d/dt 3t². તો 3 તો અચળ બહાર આવશે, વધશે શું? ફક્ત t². અને t² નું શું થાય? 2 આગળ લઈ લેશો તમે અને t ની 2 ઓછા 1 એટલે 1 ઘાત થઈ જશે. તો 3 × 2 = 6t થઈ ગયા. આનું થશે 6t. તો એકલો જવાબ આવશે 6t, પ્રવેગ a નું સમીકરણ. હવે આ તો પ્રવેગ a નું સમીકરણ મળ્યું છે. પ્રવેગ પણ કેટલા સમય માટે શોધવાનો? 2 સેકન્ડ સમય માટે. t બરાબર 2 સેકન્ડ સમય પ્રવેગ a બરાબર 6 × 2 તો 6 × 12 મીટર/સેકન્ડ². તો આ આપણો થયો ફાઇનલ જવાબ, 12 મીટર/સેકન્ડ². ક્લિયર? તો પ્રવેગ સ્થાન ઉપરથી પ્રવેગ શોધવાનો હોય તો તમારે ડબલ વાર વિકલન કરવાનું. થોડું વિકલનમાં ધ્યાન રાખજો. વિકલન આવડી જશે તો તમે આસાનીથી દાખલાઓ સોલ્વ કરી શકશો. તો આ પ્રકારના દાખલાઓ પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે.